સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય બોલાચાલી અને 2.5 મહિના જૂની અદાવતમાં એક આશાસ્પદ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. તારામાં બહુ દમ છે તેમ કહીને 4 સગીરોએ ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો. શું છે આખી ઘટના, જુઓ. સુરતના પાંડેસરા વિસ્તાર અને અહીં આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ અત્યારે ચર્ચામાં છે, કારણ કે સ્કૂલની બહાર ખેલાયેલો લોહિયાળ ખેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહેલા એક વિદ્યાર્થી પર 4 સગીરોએ ભેગા મળીને રેમ્બો છરી વડે હુમલો કર્યો. આ હુમલો એટલો ગંભીર હતો કે વિદ્યાર્થીને પેટ અને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અને અત્યારે તે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ હુમલા પાછળનું કારણ માત્ર 2.5 મહિના જૂની એક નાની વાત છે. અગાઉ સ્કૂલ ફંક્શનમાં ડાન્સ દરમિયાન ભૂલથી પગ વાગી ગયો હતો, જેની અદાવત રાખીને આ સગીરોએ ઓનલાઈન સાઇટ પરથી ખાસ છરી મંગાવી હતી. રસ્તામાં વિદ્યાર્થીને રોકી તારામાં બહુ દમ છે તેમ કહીને તેની છરીના ઘા ઝીકી દેવાયા. જોકે પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 4 હુમલાખોર સગીરોને ઝડપી પાડ્યા છે. આ ઘટનાએ અનેક સવાલ ઉભા કર્યા છે. શું આજકાલના સગીરોમાં કાયદાનો ડર ખતમ થઈ રહ્યો છે? ઓનલાઈન પ્લેટફોર્મ પર હથિયારોની સરળ ઉપલબ્ધતા શું નવી પેઢીને ગુનેગાર બનાવી રહી છે? એક તેજસ્વી વિદ્યાર્થીનું આખું વર્ષ બગડ્યું છે અને તે પરીક્ષા પણ આપી શક્યો નથી. સમાજ અને વાલીઓએ વિચારવાની જરૂર છે કે આપણી આસપાસનું વાતાવરણ કઈ દિશામાં જઈ રહ્યું છે.